સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ વ્લોગ્સમાં. તો કેમ છો બધા મજામાં? તો અત્યારે અમારે જવાનું છે ગાંગડી ગામની અંદર સપ્તાહ જોવા માટે જવાનું છે. હમણાં થોડીક વાર પછી નાવોદરા ગામમાંથી આપણે મારા ગામમાં જગદીશ ડેર આવવાનો છે. તો આગળ ઇનારે પણ તમને હું મુલાકાત કરાવી. તો એ જરાક વાંથી નાવોદરેથી આવે ત્યાં સુધી હું જરાક સપ્તાહમાં ચક્કર મારતો આવી. ને ટૂંકમાં એ રીએ પ્રોપર જામનગર, અત્યારે જામનગર હતો તો હમણાં એ ગામડે આવ્યો. તો હમણાં લાંબા બાજુ આવવાનો લાંબામાં કારણ એના ઘણા બધા હગાવાલા રહીએ. તો હમણાં આવવાનો છે. તો આગળ તમને ઇનારે પણ હું તમને મુલાકાત કરાવી. ને જે અહીંયાના જે બધા દેવભૂમિ દ્વારકાના જે બધા જે ક્રિએટરો છે ને, જે એ બધા અહીંયા મારા અડખે પડખે ગામમાં જ રહે છે. થોડો કિલોમીટરનો જ ફેર છે. હવે આપણે જ્યાં સપ્તાહ બતાવીને પછી તમને જગદીશ ડેરારે મુલાકાત કરાવું. મિત્રો આપણે ગાંગડી ગામમાં પહોંચી ગયા છે ને અહીંયા છે આ સામે મંદિર ને અહીંયાથી આપણે સીધી આવા અંદર ગેટ એન્ટ્રી લેવાની છે. તો હાલો આપણે જઈએ અંદર. હા છે મિત્રો અહીંયા સપ્તાહનો અંદરનો નજારો. આપણે છે રામસિંહભાઈ. હા રામસિંહભાઈ મજામાં ને? તો અત્યારે હું રામસિંહભાઈ ચા પીવા આવ્યો ને, તો અત્યારે ચા પી લઈ અને સપ્તાહમાં કમ્પ્લીટ આપણે ચાલુ છે. તો હાલો આપણે ચા પી લઈ. તને એમ નહીં, તને 10 રૂપિયા દે તારે વાજન ગોથાલી મારવાનું. ના ના અહીંયા લઈ જા, લેતો જા, પૈસા દે લેતો જા, લેતો જા. મિત્ર આના હાથમાં બેના હાથમાં રસનો ગ્લાસ છે ને તોય મને કે રસ પીવરો. એટલે ઘણી ગાડી હું કી હું છે ભાઈ મજામાં? શું ભાવ છે આનો? 20 રૂપિયા હોય લીંબુ સોડા ના યાર. તમે હદ કઈ રહ્યો ખરેખર હોય હદ કે 20 રૂપિયા હોય યાર. કઈ હે તો કઈક વ્યાજબી કરો તો લઈ લઈએ આપણે. હે વ્યાજબી કરે એટલે આપણે આ બે ને જો આગળ સોડા પીવાની જ છે કે 10 માં તું પીવો તો અમે સોડા લઈ યાર. ગામમાં તમે 10 રૂપિયા 15 રૂપિયા લે લીંબુ સોડા. તમે કેમ 20 રૂપિયા લ્યો? હે આમ જોતા ખરી હરમાં ખાધું હરમાવાનું હોય મળે અહીંયા. તારા લગ્ન થોડા થાય છે, તું છોકરી વાળા જોવા આવ્યો. મને શરમ આવે. શરમ આવે? હું કે ભાઈ મજામાં ને? કેટલા લ્યો જમ્પિંગ ના તમે? ના 10 રૂપિયા. તો તું તા કહેતો તો 5 રૂપિયા જ લે. હું ખોટી નો થાય, ખોટી નો શું થાય એમ નહીં. તું આગળી તારે આગળી કીધું તું 5 રૂપિયા. આ ભાઈ કેમ 10 રૂપિયા કહે? મિત્રો આને કઈક રમકડા જોવા અહીંયા આવ્યા છે. આ બધા રમકડા છે અહીંયા. તારે શું લેવું? તારે શું લેવું? ખોટે રડ તો લઈ દો. હાલ રડવું પડે. રમકડું લેવું હોય ને તો રડવું પડે. બોલ કે ખોટે રડતા જરાક ખોટે. આ પ્લેન છે કેટલા છે? આ પ્લેન આ ઊંચું ઉડે કે ના ઉડે? આમ નહીં. આપણે દુબઈ જવું હોય તો જઈ શકી કે ના જઈ શકી? ના જઈ શકી. ઘર ભેગું થાને ભાઈ. હોમાં તારે કેટલા લેવા? બધે રહી ગયા ભાઈ. એમ નહીં, હોમાં કેટલા લેવા ભાઈ? એમ નહીં. તમે શું કહો? આમ ઉધડું કરી નાખો. ઉધડું અરે આના અહીં લઈ લો. કઈક વ્યાજબી કરો ભાઈ. તમે યાર ભાવ તમારે યાર તમારા હોથી નીચે કઈ તમારો ભાવ જ નથી. એ 100 વીઘા જગ્યા ક્યાં છે? આને 5 વીઘા હે ભાઈ. 5 પણ મારી ક્યાં જમી છે? મારી નથી ભાઈ. મારી ક્યાં છે? મારી મળી જાવ તો જમી મને મોકલ્યો તો જમી મોકલ્યો. તો મારી નથી ભાઈ. રામની રાજા રામની જગ્યા છે ભાઈ. આપનું કઈ નથી. આ તારું આ 5 પાઇપ નહીં. અને 5 વીઘા જમીન છે. તમે યાર 100 વીઘા વધારે ભાવ નથી. જો છોકરા રમે રાજી જાય. હા પાઇપ નહીં. આમ જો મારી વાત સાંભળો. આને 100 થી નીચે કે રમકડું જ નથી. જી 100 150 100 એમ નહીં. 130 માં ફાઇનલ કરી નાખો. ના 130 માં ફાઇનલ. એસી બરાબર છે. એ દઈ દી. હાલો દઈ દી. હાલો કાઢો. હાલો કરી નાખો. તમારે છેલ્લે જવા ટાણે યાર બોણી કરતા જાઓ. એમ નહીં. હવે તમારે જવું હે તમે જાઓ તો બોણી કરતા જાઓ. આ બે આ ચાર્જર નથી, આ મોબાઈલ છે. તો શું કરવા બોલો? ખાટું કરી નાખું 80 માં. હા લઈ લ્યો. આ ભાઈ તમને બીજા એમ નહીં. એમને મારી વાત સાંભળો. બીજા અડધા પૈસા તમને મોહન પછી દઈ દે. એમ નહીં. અડધા પૈસા તમે મોહન પછી દઈ દેહો કે? આ વીમો પાકે રો પાછા બરાબર છે. તમારો વીમો પાકે. અસલી ખટારો થોડો છે. આ રમકડું છે. પછી પરવા ગમે તમે દેખો ને તમને મને અહીં દેવા પડે પાછા. કા એક રમકડું 20 ના ભાવનું વેચી તો 120 રૂપિયા થાય.
તો એમ નહીં તો શું કરું તમારે લેવું કે નથી લેવું આ છોકરા અહીંયા વાટ જોઈએ તમારે લેવો આમ જો હરીભાઈ આ છોકરા બધા અહીંયા વાટ જોઈને રમકડું જોઈશે તમે શું કરો વેલું હાટું કરો તો એને જોઈ રમકડા આગળ રોવા માંડીએ આ ભાંગપુરી ભાઈ આ તમારે ભાંગપુરી ક્યાં ભાંગી પડ્યું આ તમારે ડો હદે કે તો ખરેખર રમકડા લેવા નથી રોગે રોગ ના આયા તમે અણિયું કાઢી રાખવાની જો આડી ડોકું ભાઈ આડી ડોકું છે કામ કરે હજી મેં થોડો કઈ ભીડો હજી 50 ભીડો હોત ને 50 નો જ્યાં કે ભીડો ભાઈ ઓલો ભાઈ કે આને પત્તર ઢોઈ ગઈ ખરેખર હદ કહેવાય હો ઓય આ રમકડું મૂકતા જાવ આ રમકડું તો મૂકતા જાવ એમ નહીં આ ગરીબ માણસનું યાર તમે યાર આ બિચારા પૈસા તમારે દેવાના છે ઈને તો દઈ દો 80 રૂપિયા 100 રૂપિયા દઈ દો 100 માં ફાઇનલ કરી નાખો 100 રૂપિયા ની ભાઈ 120 રૂપિયા પાડો 100 બરાબર છે ભાઈ આટલું વ્યાજબી તમારા તમે યાર જાવા ટાળી યાર આમ ના કરો યાર એમ ના લે ત્યાં ડોકું આવી જોઉં ને એમ નહીં ફોલ્ડિંગ છે ફોલ્ડિંગ ઈ ફોલ્ડિંગ છે તમે 100 રૂપિયા દઈ દો એટલે રેડી ઈ પછી આપણે બધું હરાડે કરી લેવું મગજમારી બહુ કરવી પડે ભાઈ આમાં એવું છે હવે આને 100 રૂપિયા દઈ દો તમે ગરીબ માણસ નું યાર ખોટું કરો યાર એમ ના હાલે એક મિનિટ એની વાત છે ઈ લાવો પાછા એની વાત છે હોડો એમ નહીં તો 100 રૂપિયા તો કાઢો 100 માં ફાઇનલ કરી નાખો 100 માં ફાઇનલ ચિંટુ કઈક બોલતા ખરી આ કયું ના બાપા તારા હોમાં ફાઈનલ કરી નાખ ચિંટુ આ નામ કાઢો આવું ન બાકી કાઢો બાપાનો બટવો કાઢો હવે એ સાઈડ કઈ બી દુવાર કરો ભાઈ દુવાર કા સાઈડ બે સાઈડ આ ગાંગડીના પાટિયા જતી હોય તો ચટવા હરસત હંભરાય પાટિયા સાહેબ મને ફૂડકો મને કીધું બહુ બગાડા હવે તમે લાંબુ ટૂંકી ના કરો તમે લાંબા ટૂંકી ના કરો ને 100 રૂપિયા દઈ દો તમે પૈસા બેંક ખુલે રહી જાય આ જો એની બેંક છે હવે ખુલે છે આ 500 વાળી તો દેખાય છે આ પાર્ટી માણસ છે યાર તો યાર તમે 100 રૂપિયા આમ કરો યાર આલે આને ભાઈ 100 વીઘા ટચ જમીન છે વાળી 500 કઈ આવો તો 500 મળક છે ભાઈ કોઈ જ નથી ભાઈ 100 દઈ દો વાંધો નહીં દારૂ ગુડ દેવું એક બોટલ હા એક બોટલ ગુડ દે છોકરો દારૂ ભાઈ તો તમે આ ભાઈ તમને રમકડું આપીએ પણ તમે આ કે નું ઈ તમારે કામ કરવું જો હા 400 પણ એમને આ 80 રૂપિયા જ છે 100 રૂપિયા દેવાના હે 100 આ જીરો ભાઈ લ્યો હાલો લઈ જાઓ છોકરા લઈ જાવ ને એ પોટા ઉનું સાહેબ આ રહી રહીને તમે રોન કાઢો એમ ના હાલે ના લઈ જા ને ભાઈ અલે છોકરા લઈ જા મોજ કરો જા અલે ચિંટુ લેતો જા કોંગ્રેચ્યુલેશન્સ વીના કઈ રમકડા આવે કેવી વાતો કરે હા તો મિત્રો અત્યારે આપણે ગામમાં આવ્યા હતા આપણે જગદીશભાઈ ડેર શું કે જગદીશભાઈ મજામાં ને મજા જય દ્વારકાધીશ મિત્રો બધાને હું કેવા માંગો તો આપણી યુટ્યુબ ફેમિલી તમે કઈ નહીં ભાઈ લાઈક કરો ભાઈ બધા સબસ્ક્રાઇબ કરો હારા મળી કમેન્ટ કરી દો ભાઈ આપણી ઓડિયન્સ ક્યાં ગઈ હાલો ફટાફટ જય દ્વારકાધીશ જય શ્રી રામ લખી નાખો હાલો બધા કમેન્ટ હાલો તો મિત્રો તો તમે જગદીશભાઈ કીધું એટલે યાર તમારે કરવું પડીએ તો હવે આપણે જગદીશભાઈ ને આપણે અહીંયાથી રજા દઈ દે હું અહીંયા બેઠા હતા લાંબે થોડીક વાર હવે આપણે જવું છે પંપે તમે તો હાલો અહીંયા ઉતરી જાઓ તો જગદીશભાઈ થોડીક વાર આપણે બેઠી ગયા હતા ગાડીમાં ના આપણે છે ભાવેશભાઈ શું કે ભાવેશભાઈ મજા ભાઈ તો જગદીશભાઈ અત્યારે જાય છે અહીંયા નથુભાઈ ના ઘરે એને હાલો તો જગદીશભાઈ આવજો આ જગદીશભાઈ તો મિત્રો જગદીશભાઈ જાય છે અત્યારે અહીંયા જગદીશભાઈ ને અહીંયા એની બેનનું ઘર છે વहाँ સામે તો ભાઈ જગદીશભાઈ ટાણી વેલી ધૂળ ઉડાડતા જાય હવે આપણે વहाँ જવું છે પંપે તો અત્યારે અમે લાંબા અહીંયા છે ને અહીંયા લાંબા આપણે અહીંયા બાયપાસ હોટલ છે અહીંયા હોટલે અમે ઘણી વાર બેઠા હતા તો મેં ઘણી વાર અહીંયા કલાકથી આમ હોટલે અહીંયા બેઠા હતા વાતુચીતી કરી હતી પછી હું કહું અહીંયા અમારે પર્સનલ વાતુચીતું હાલતી હતી તો પછી મેં તો અહીંયા બ્લોગ ના બનાવું હવે અહીંયા જ્યાંક આપણે વાડી સુધી જાય ચક્કર મારતા આવીએ અહીંયા જરાક અહીંયા બ્લોગ પછી ગાડીમાં બ્લોગ બનાવી તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ પંપે અને માથી હાલીને છે એટલે પહેલેથી હાલીને આવ્યો જોતા ગરમી ચડી ગઈ એટલી તડકો અટાણે બહુ હોય ને ગરમીના મરાય રહે અટાણે આ અત્યારે આપણે અંદર ઓફિસમાં જાય છીએ ઓફિસમાં આપણે અશ્વિનભાઈ અત્યારે અહીંયા બેઠા છે અંદર તો જાય છીએ અને બપોરે અહીંયા તડકો ગરમી બહુ છે એટલે અટાણે ઓફિસમાં જ બેહે બારું તો બેહે એવું નથી એટલે હવે જાય આપણે અશ્વિનભાઈ શું કહે અશ્વિનભાઈ યાર આપણે ઘણા અશ્વિનભાઈ સેટ છે અહીંયા પંપના હા અશ્વિનભાઈ કેસો બઢિયા શું હાલે તમે યાર સેટ થઈ ગયા પંપના યાર શું હાલે બાકી મોજ ને શું કે જમી લીધું બાકી હા હવે જમવા બેઠું ભાઈ જાય આપણે